જો ભાઈ ક્વેશ્ચન નંબર 7 મેસર્સ ક્વિક ટ્રાન્સપોર્ટ પરચેઝડ on 1st January 2022 two trucks costing 80,000 each. બે ટ્રક્સ ખરીદી છે અને એક ટ્રકની કિંમત છે 80,000, તો બે ટ્રક્સની કમ્બાઈન કરીને કિંમત થશે 1,60,000 ફ્રોમ મેસર્સ ઓટો પ્રોડક્ટ્સ એટ અ હાયર પરચેસ પ્રાઇસ. કોની પાસેથી માલ પરચેસ કર્યો છે, વસ્તુ ખરીદી છે? ઓટો પ્રોડક્ટ્સ. કઈ પદ્ધતિથી? હાયર પરચેસ of rupees 1,22,000 each payable at rupees 4,000 down payment. अच्छा, हायर परचेस प्राइस કેટલી આપી છે? હાયર પરચેસ પ્રાઇસ તમને આપી દીધી છે 1,22,000, પણ એકચ્યુઅલમાં એની કેશ પ્રાઇસ કેટલી બની રહી છે? 80,000. 80,000 કેશ પ્રાઇસ છે અને અહીંયા ઘડી હાયર પરચેસ પ્રાઇસ કેટલી આપી દીધી છે તમને? 1,22,000. અને ઈચ બંનેની 1,22,000 1,22,000 એમાં પેએબલ છે, ઈચ પેએબલ 4,000 ડાઉન પેમેન્ટ, 4,000 રૂપિયા ડાઉન પેમેન્ટ પે કર્યું એન્ડ બેલેન્સ ઇન 6 ઇક્વલ હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ. અને જે બાકીની રકમ છે એ કઈ રીતના પે કરી રહ્યા છે? 6 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ્સમાં આપણે રકમ ડિવાઈડ કરવાની આવશે. આપણે કરીએ છીએ, બધાની ગણતરી આપણે બતાડું છું. અને સ્ટાર્ટિંગ ક્યારથી થશે? 30 જૂન 2022 થી ચાલુ કરવાનું. આનો મતલબ વર્ષમાં 2 વાર આપણે હપ્તો પે કરવાનો થશે, કારણ કે હાફ યરલી કીધું છે. એટલે 30 જૂનથી ચાલુ કરીએ તો બીજો હપ્તો 31 ડિસેમ્બર, ફરી પાછું 30 જૂન 31 ડિસેમ્બર, 30 જૂન 31 ડિસેમ્બર, આ રીતના 6 હપ્તા આપણા ચૂકવવાના થશે. The trucks are to be depreciated at 20% per annum. ટ્રક્સમાં કેટલું ડેપ્રિસિએશન ગણવા? 20% on reducing installment basis. એટલે રિટર્ન ડાઉન વેલ્યુ થઈ ગઈ, બરાબર? WDV મેથડથી આપણે ગણતરી કરીશું. શો નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મેસર્સ ક્વિક ટ્રાન્સપોર્ટ. મતલબ જે પરચેઝર છે એના બુક્સ ઓફ એકાઉન્ટમાં આપણે જર્નલ એન્ટ્રીઝ પાડવાની છે ફોર ધ યર from 2022 to 22 to record the above transactions. બધા ટ્રાન્ઝેક્શન્સને રેકોર્ડ કરવા માટેની જે જરૂરી જર્નલ એન્ટ્રી છે તેને આપણે પોસ્ટિંગ કરવાની થશે. બોલો, આટલું ક્લિયર થયું? લખીશું આપણે. ચલો લખો. પહેલું પરચેઝર. પરચેઝરનું નામ છે ક્વિક ટ્રાન્સપોર્ટર્સ. વેન્ડરનું નામ છે મેસર્સ ઓટો પ્રોડક્ટ્સ. એસેટ છે આપણી ટ્રક અને સિસ્ટમ છે હાયર પરચેસ. આટલે સુધી લખી લો એકવાર. ઓકે, ચલો હવે આપણે કેશ પ્રાઇસ જોઈ લઈએ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. લખીશું આપણે પેલું જે પોઈન્ટ લખીએ છીએ ને, લખો પહેલો પોઈન્ટ. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ ગિવન. કોમા કેશ પ્રાઇસ ઇઝ ગિવન. કેશ પ્રાઇસ ઇઝ ગિવન. એના નીચે લખો cash price is equal to 2 into 80,000. કેમ 2? કારણ કે કેટલી ટ્રક્સ પરચેસ કરી છે? 2. 2 into 80,000 is equal to 1,60,000. અને આ જ રીતના નીચે લખો હાયર પરચેસ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ, એની નીચે લખી દો હાયર પરચેસ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ 2 into 1,22,000. એટલે એ રકમ કેટલી બની ગઈ? 2,44,000. આ બંને ટ્રક્સનું કમ્બાઈન કરીને થઈ ગયું. ઓકે, એટલે કેશ પ્રાઇસ બંને ટ્રક્સની કેટલી થઈ? 1,60,000 અને એની હાયર પરચેસ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 2,44,000. ઓકે,
લખીશું આપણે, લખો પહેલી વર્કિંગ નોટ નંબર 1, કેલ્ક્યુલેશન એન્ડ ટોટલ ઇન્ટરેસ્ટ એન્ડ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ. કેલ્ક્યુલેશન ઓફ ટોટલ ઇન્ટરેસ્ટ એન્ડ બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ. આપણે ગઈકાલે પણ શીખ્યા હતા ટોટલ ઇન્ટરેસ્ટ કેવી રીતના શોધાશે. લખો, ટોટલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ હાયર પરચેઝ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ. ટોટલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ હાયર પરચેઝ પ્રાઇસ માઇનસ કેશ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ, નીચે લખો, 2,44,000 માઇનસ 1,60,000 ઇઝ ઇક્વલ ટુ 84,000. તો ટોટલ ઇન્ટરેસ્ટ આપણને કેટલું મળી ગયું? 84,000. ઓકે, આગળ જઈએ. બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ બિફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. લખો, બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ બિફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ બિફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એની બાજુમાં ઇઝ ઇક્વલ ટુ કરીને લખો, ઇઝ ઇક્વલ ટુ હાયર પરચેસ પ્રાઇસ માઇનસ ડાઉન પેમેન્ટ. હાયર પરચેસ પ્રાઇસ માઇનસ ડાઉન પેમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 2,44,000 માઇનસ ડાઉન પેમેન્ટ કેટલું ચૂકવ્યું છે? 4,000. તો અમાઉન્ટ કેટલી મળશે? બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ કેટલું મળી ગયું? 2,40,000. બિફોર ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ બેલેન્સ આપણને મળી ગયું 2,40,000. આપણને શું કીધેલું કે એ જે રકમ આવશે એ આપણે 6 સરખા હપ્તામાં વહેંચવાની છે. તો 2,40,000 જે મળ્યું એને ભાગ્યા 6 કર દો તો આન્સર મળે કે ના મળે? લખો એની નીચે, amount of each installment is equal to 2,40,000 ભાગ્યા 6 is equal to 40,000. એટલે આપણે દરેક હપ્તા કેટલાના ચૂકવવાના છે? 40,000 રૂપિયાના. આ પણ કયો દાખલો છે? જેમાં આપણને કેશ પ્રાઇઝ આપી છે, બરાબર, પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો નથી, બરાબર. તો ગઈકાલ જે શીખ્યા છે એ જ પદ્ધતિથી આપણે અહીંયા આગળ ઇન્ટરેસ્ટ શોધીશું. લખીશું આપણે, લખો, વર્કિંગ નોટ નંબર 2, કેલ્ક્યુલેશન્સ ઓફ ઇન્ટરેસ્ટ. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ. આ રીતનું ટેબલ બનાવી દઈશું. ફટાફટ ઊભી લાઈન દોર દો. ફર્સ્ટ કોલમમાં ઇન્સ્ટોલમેન્ટ નંબર, બીજામાં બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ, ત્રીજામાં રેશિયો, ચોથામાં ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન અને છેલ્લામાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ. ચલો જુઓ, હવે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વખતે આપણી પાસે બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ કેટલું હતું? હમણાં ઉપર ગણતરી કરીને 2,40,000. બીજા ઇન્સ્ટોલમેન્ટ વખતે, હવે જો ધ્યાનથી સમજજો, દરેક ઇન્સ્ટોલમેન્ટમાં આપણે કેટલા રૂપિયા ચૂકવવાના છે? 40,000 સરખા હપ્તા ચૂકવવાના છે. તો 2,40,000 માઇનસ 40,000 કરો તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે કેટલા રૂપિયા વધશે? 2,00,000. પછી ત્રીજા ઇન્સ્ટોલમેન્ટ વખતે 2,00,000 માઇનસ 40,000 એટલે 1,60,000. ચોથા ઇન્સ્ટોલમેન્ટ વખતે 1,60,000 માઇનસ 40,000 એટલે 1,20,000. પાંચમા ઇન્સ્ટોલમેન્ટ વખતે 1,20,000 માઇનસ 40,000 એટલે 80,000. અને છેલ્લા હપ્તા વખતે 80,000 માઇનસ 40,000 એટલે 40,000. તો આ રીતના બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ દરેક હપ્તા વખતે હશે. હવે તમે અહીંયા જોઈ શકો છો દરેક બેલેન્સ આઉટસ્ટેન્ડિંગમાં 4 0 ઇક્વલ સરખા દેખાય છે બધે. તો બધે જગ્યાએથી 4 0 આપણે હટાવી દઈએ
તો રેશિયો આપણને શું મળે? 24:20:16:12:8:4. પણ તમે જોઈ શકો છો બધાને આપણે 4 થી ડિવાઈડ કરી શકાય એવું છે. કેટલાથી ડિવાઈડ કરી શકાય એવું છે? 4 થી. તો જો 4 થી ડિવાઈડ કરી શકાય તેમ હોય તો 6 ચોક 24 એટલે 6. પછી 4 5 20 એટલે એંગળી રેશિયોમાં 5. 4 4 16 એટલે 4. 4 3 12. 4 2 8 અને 4 1 4. એટલે આ રેશિયો આપણને મળી ગયો. શું રેશિયો મળ્યો? 6:5:4:3:2:1. એનું ટોટલ મારો. તો આપણને શું મળી રહ્યું છે? 21. કેટલું મળે છે? 21. હવે જો આપણે ઇન્ટરેસ્ટનું કેલ્ક્યુલેશન કરીશું. ટોટલ ઇન્ટરેસ્ટ આપણે પહેલી વર્કિંગ નોટમાં શોધ્યું હતું. કેટલું મળ્યું હતું? 84,000. તો જો 6/21 ગુણ્યા 84,000 એટલે આન્સર મળશે 24,000. આ જ રીતના 5/21 ગુણ્યા 84,000 એટલે 20,000. 4/21 ગુણ્યા 84,000 એટલે 16,000. 3/21 ગુણ્યા 84,000 એટલે 12,000. 2/21 ગુણ્યા 84,000 એટલે 8,000. અને 1/21 ગુણ્યા 84,000 એટલે 4,000. ડન? કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધીમાં? બોલો, અહીંયા ગાડી દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેટલું ઇન્ટરેસ્ટ આપણને મળી ગયું કે ના મળી ગયું? આગળ લખીશું હવે વર્કિંગ નોટ નંબર 3 ડેપ્રિસિએશનની ગણતરી કરી દઈએ. વર્કિંગ નોટ નંબર 3 કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. લખો ડેટ, પર્ટિક્યુલર્સ અને રૂપીસ. એક 1/22 કેશ પ્રાઇસ શું હતી? 1,60,000. વર્ષના અંતે 20% આપણે ડેપ્રિસિએશન ગણવાનું છે. તો 31/12/22 20% ડેપ્રિસિએશન એ 20%. 1,60,000 ના 20% કરો એટલે મળશે આપણને 32,000. માઇનસ કરો એટલે 1,28,000 આપણને મળી ગઈ WDV વેલ્યુ, રિટર્ન ડાઉન વેલ્યુ. પછી બીજા વર્ષે 31/12/23 ડેપ્રિસિએશન એટ 20%. 1,28,000 ના 20% કરો એટલે આન્સર શું મળે આપણને? 25,600. 1,28,000 માંથી માઇનસ કરો તો શું આન્સર બનશે? 1,02,400. આ મળી ગઈ આપણને રિટર્ન ડાઉન વેલ્યુ. અને છેલ્લું 31/12/24 ડેપ્રિસિએશન એટ 20%. 1,02,400 ના 20% કરો એટલે આન્સર મળશે 20,480. એને માઇનસ કરી દો એટલે 81,920. આ થઈ ગઈ આપણી રિટર્ન ડાઉન વેલ્યુ. બોલો, આટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને? કોઈ કન્ફ્યુઝન અહીંયા સુધીમાં? પરફેક્ટ. આના પછી હવે આપણે જર્નલ એન્ટ્રીઝ લખવાની આવશે. પણ જર્નલ એન્ટ્રીઝનું આપણે જગ્યા છોડેલી નથી. આ હું તમને હોમવર્કમાં આપું છું. ગઈકાલે જે આપણે શીખ્યા છે વર્કિંગ નોટ તમારી સામે જ છે, બરાબર? ખાલી એકવાર ઝડપથી લખજો તમે ઘરે જઈ શાંતિથી. પણ અત્યારે એકવાર ફટાફટ આપણે આ જે વર્કિંગ નોટ્સ લખી છે એના પરથી આપણે જર્નલ એન્ટ્રીઝ બોલી જઈએ ખાલી, બરાબર? ચલો, પહેલી જર્નલ એન્ટ્રી પરચેઝરના બુક્સમાં આપણે એન્ટ્રીઝ પાડવાની છે. પરચેઝરના બુકમાં, બરાબર? પહેલી એન્ટ્રી શું પડશે? આપણે શું પરચેઝ કર્યું છે? ટ્રક્સ. ટ્રક્સ એકાઉન્ટ ડેબિટ 1,60,000 ટુ ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ક્રેડિટ 1,60,000. ડાઉન પેમેન્ટ હવે ચૂકવ્યું. કેટલા રૂપિયા ડાઉન પેમેન્ટના ચૂકવ્યા? 4,000 ના. એન્ટ્રી શું પડશે? ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ 4,000. આ ડાઉન પેમેન્ટની એન્ટ્રી થઈ.
હવે 6 મહિના પછી પહેલો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવીશું. ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા પહેલા આપણે વ્યાજની ઇન્ટરેસ્ટની આપણે એન્ટ્રી પાડીશું. તો પહેલામાં ઇન્ટરેસ્ટ કેટલું હતું? 24,000. તો પહેલી એન્ટ્રી આપણે ચૂકવવાના થયા, આપણું દેવું થયું, એટલે એન્ટ્રી શું પડે? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ક્રેડિટ 24,000 24,000. આ કઈ તારીખે એન્ટ્રી પડી? 30/6. આ જ રીતના 30/6 હવે પહેલો હપ્તો આપણે ચૂકવીશું તો એન્ટ્રી શું પડશે? 30/6/22. હવે આપણે હપ્તો ચૂકવો તો એન્ટ્રી હવે ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 40,000 40,000. આપણે વર્કિંગ નોટમાં શોધ્યું હતું ને, આપણે અહીંયા જોઈ લો. દરેક હપ્તા કેટલા રૂપિયાના આવશે? આવી રહ્યા જો, લાસ્ટમાં અહીંયા હતું 40,000 40,000. બરાબર. પછી આગળ વધતા જઈએ. હવે નેક્સ્ટ હવે આવશે 31/12/22. 31/12/22 આપણે બીજો હપ્તો ભરવાનો થશે. હપ્તો ભરતા પહેલા વ્યાજની એન્ટ્રી. શું એન્ટ્રી પડશે? ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયા? 20,000. બરાબર. ઇન્સ્ટોલમેન્ટની એન્ટ્રી શું પડશે? ઓટો પ્રોડક્ટ્સ એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ ક્રેડિટ 40,000 40,000. વર્ષ પહેલું આપણું પતી ગયું. બરાબર. એટલે ઘસારાની એન્ટ્રી કરવી પડે. અને ઘસારાની એન્ટ્રી કર્યા પછી આપણે બીજી શેની એન્ટ્રી કરવાની? પ્રોફિટ એન્ડ લોસમાં જે ખર્ચા છે તે લઈ જઈને બંધ કરવાની એન્ટ્રી કરવી પડશે. તો ડેપ્રિસિએશન પહેલા વર્ષમાં આપણે ગણ્યું હતું, કેટલા રૂપિયા હતા? 32,000. ચલો ડેપ્રિસિએશનની એન્ટ્રી શું પડશે? ડેપ્રિસિએશન એકાઉન્ટ ડેબિટ ટુ ટ્રક્સ એકાઉન્ટ ક્રેડિટ 32,000 32,000. અને હવે જે ડેપ્રિસિએશન અને જે વ્યાજ આ બંનેને બંધ કરીને પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જઈશું. એટલે 31/12/22 છેલ્લી એન્ટ્રી કઈ પડે? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન એકાઉન્ટ ક્રેડિટ 32,000 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 44,000. આ 44,000 કેવી રીતના આવ્યા? 24,000 વત્તા 20,000. હવે 32,000 વત્તા 44,000 કરો એટલે 76,000 તમારે ઉપર લખી દેવાના. આ રીતના એન્ટ્રીઝ થાય. આ પહેલું વર્ષ પતી ગયું. હવે બીજા વર્ષ અને ત્રીજા વર્ષમાં ચાર એન્ટ્રીઝ કઈ આવશે? ઇન્ટરેસ્ટની, ઇન્સ્ટોલમેન્ટની, ઇન્ટરેસ્ટની, ઇન્સ્ટોલમેન્ટની આ એન્ટ્રીઝ આવશે. અને પછી બીજી બે એન્ટ્રીઝ કઈ આવશે? ડેપ્રિસિએશનની અને બંનેને બંધ કરીને પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જવાની તેની. એટલે બીજા વર્ષની 6 એન્ટ્રી, આ જ રીતના ત્રીજા વર્ષની પણ 6 એન્ટ્રીઝ આવશે. બોલો, કરી શકશો તમે આટલું કામ? પરફેક્ટ.